ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જો આજે બધા તૈયાર થઈ ગયા છે. અર્લી મોર્નિંગ બધા જાય છે અત્યારે મંદિરે, એટલંટા મંદિરે. પાટોત્સવ છે તો આજે બધા વહેલા મસ્ત તૈયાર થઈ ગયા છે. હાય નાદુ, હાય કહી દો. છીઓ ત્યાં અને લાડુ હાય કહી દો. જો અત્યારે પેન્ટ્રીમાં ઘૂસ્યા છે અર્લી મોર્નિંગ. ચલો હે પેન્ટ્રીથી બહાર નીકળો. ચલો ચલો બહાર નીકળો. એ લાડુ લાડુ હાય કેજી, હાય જે જે કરી દો બધાને. ચલો જી સ્વામિનારાયણ કિસી આપી દો. યસ કિટ ગર્લ. ચાલો હેડો જતા રહો. ઓકે બેટા, બહાર રમવાનું. સવારમાં પેન્ટ્રીમાં નહીં ઘૂસી જવાનું. નો સીયુ નો. આનાથી કાઢો એટલે ત્યાં નહીં જવાનું. ચલો આમ ચલો, અહીંયાથી કાઢે એટલે પાછું અહીંયા. ચલો આગળ જવાનો બેસપ નથી કાનો. પણ બાબા જાય ને શું બેટી હાય કહી દે. હાય હાય કિસી આપી દો. જે છમને કહી દો. ના આય બોલો. છામી ના આય. જે જે કહી દે ખાવાનું. જે હાથ જોડીને ખાવાનું કે તે ખાવાનું. હું પૂછે પી ગંદુડી. ચલો ફ્રેન્ડ્સ, ચલો મંદિરે જઈએ બધા. હજુ દવા ઘરે છે. ચલો હવે નીકળીએ, જઈએ મંદિરે, તમને બી દર્શન કરાવીએ. આપણે અત્યારે 1K પૂરા થયા છે તો એના બી દર્શન થઈ જશે મહારાજના. નહીં સરસ એવી આરતી થશે. ચલો ફ્રેન્ડ, તો બધાને લઈને જઈએ. બધા રેડી થઈને આવી ગયા છે, તૈયારી કરે છે બધા ગાડીમાં બેસવાની. જે ગાડીમાં બેસો પડે છે. એ લાડુ અલે આ કેવો થયો આ મંદિર જ્યાં પહેલા કેવો થયો છે. હું લઈ લઉં. શું લઈ લઉં? ઓહ બીજો વાળો લેતો જ ધરા. આ જો પાછળ બધા છેવા ઘેટા બકરાને જેમ ભરે આવી. હા લાલા સ્ટોરે ઉતારવાનો. હા જો લાડુ બીજી ગાડી લઈએ ને ત્યાં સુધી બધો પાછળ ડેકી ભરીને રહીએ. ફ્રેન્ડ્સ, અમે છે ને સ્ટોરે આવ્યા છીએ ચિરાગને લેવા માટે. ચિરાગ સ્ટોરે હતો. સો ચિરાગે સ્ટોર ઓપન કરે તો જેમાં પાર્ટી જો રેડી થઈ ગઈ છે. તો પાર્ટી રેડી થઈ ગઈ છે. હવે નીકળીએ બધા. એ ટોય નથી લેવાનું હોય તો સ્ટોરે ટોય લેવા આવી છે. હા જો આવી ગઈ, ચાલુ પડી ગઈ. ચપ્પલ બી નહીં પહેર્યા છોકરાએ. એ લચ્છ એ નો એવું ના પીવાય. એ પાણી નહીં. જો આયો ટોય વેણવા મંડ્યો અહીં. જો ને પૈસા લા પૈસા, પૈસા લા પૈસા. મસ્ત વ્યૂ છે ને. સુપર ચંપલ વગર જેવા ફરી છીએ. રેસ્ટરૂમમાં ઉભા રહીએ તે જોતો ખરા. જો હેડીએ તો છે જીઓ બીઓ ચંપલ જ નહીં પહેરવાનો. નહીં હા આ જો આ રોતડું રોવે છે. જો એનો અમને ચંપલો વેચી માર ગઈ. તો જીયા ગાયમાં જવાનું છે. હા છીને ગાયમાં જવાનું છે. જો ઓલમોસ્ટ હેવી ડ્રાઈવર બેઠા આજે તો તે પહોંચવા આવ્યા છીએ ઓલમોસ્ટ. હેવી ડ્રાઈવર છે આજ તો. નહીં જરા અંડરપાસ નાની નાની ટનલ, લીડી બીડી ટનલ. હવે ન્યૂ જર્સી ગયા હતા, જબ્બર મોટી ટનલ હતી હો. ક્યાં સુધી બોલ. હવે તો આરામ જોજે. ઓકે પોઈન્ટ 2 માં વાવ ડાઉનટાઉન એટલાન્ટા. ફ્રેન્ડ્સ, અમે બધા અત્યારે પહોંચ્યા છીએ પટેલમાં. પછી અહીંયાથી મંદિરે જઈએ છીએ.
પટેલમાં એક વસ્તુ લેવાની હતી તો એના માટે આવ્યા છીએ, પણ પટેલમાં હજુ સ્ટીલ રિનોવેશન ચાલે છે. આપણે હમણાં વચ્ચે જ આવેલા પટેલમાં, અને આમાં ધારાબેન તો જો કેવા તૈયાર થઈને આવ્યા છે. જો તમે મારો પોપટ કરે હવે જો પહેરવાની ભારે તો છે આટલી ગાડી ચલાવવાની હોય તો હે. આમીન છીયું ક્યાં જાય છે? છીયું બાય. જો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે નવરાત્રિના ગરબાનું સ્કેડ્યુલ આપ્યું છે. આટલા બધા સિંગર આવવાના છે. આવા તમે બી આવી જજો એટલાન્ટામાં ગરબા ગાવા માટે. અને અમે અત્યારે એન્ટર થઈએ છીએ પટેલ બ્રધર્સમાં. ચાલો, હજુ રિનોવેશન ચાલુ છે. લેવાનું છે. શું થાય છે? આને રોવાનું બંધ નથી થતો. અલ્યા શું કે ચોક્કસ 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 યા વાંધો નહીં. હા તો વાંધો નહીં, બુધવાર આવે તો અમે આવીશું લેવા એટલે. જો પટેલમાં છે ને કંઈ લેવાનું નહોતું તો એ ભર્યું છે. આખી કાર્ડ ભરી કાઢી છે. અને અમારા આ કાર્ડ આને ભરી કાઢી છે 3 જણની તાબડીઓની. ના તાબડીઓ શું ખાય આ બસ આજ કરો. મમ્મમ મમ્મમ ચલાવવાનું. મમ્મમ મમ્મમ કાકા શું છે જો છે ને. શોપિંગમાં આવી ગયા છીએ પટેલ બ્રધર્સમાં. હવ ના લેવાનું હોય તો એ બોક્સો ભરાઈ જાય. હા, બોક્સે ના બોક્સ લેવાનું હોય તો તો એ બોક્સો ભરાઈ જાય. આમ તો ગણપતિ ઘરે બનાવ્યો એકલી મળે જ છે. ના નહીં માટીના હા તો એકલી જ એ જ મળે જ છે. જોજે બાપા હાચી મૂકજે. બસ નહીં પણ ના હું ગાડી ચાલુ હતો. ચાલો, પટેલ બ્રધરની શોપિંગ પતી ગઈ છે. હવે જઈએ મંદિરે બધા છોકરાઓને લઈને. બધા પહોંચી ગયા છે મંદિરે. અહીંયા જ લઈ હા. આ બાજુમાં અહીંયા મંદિર છે અને અહીંયા હોટલ છે. સો બધા અહીંયા રોકાયા છે અને હવે બધા જશે તૈયાર થઈ થઈને મંદિરે. ગોળી નથી પાઈ. બધા અત્યારે છે ને ભૂખ્યા થયા છે તો જમવા ઉપડ્યા છે મંદિરમાં. હજુ બધું ચાલુ નહીં થયું, હમણાં થશે. ત્યાં સુધી બધા જમી લે પછી જોઈએ. બધા આવે ધીમે ધીમે આવશે. ચાલો નહીં ગયા હાડો. જો બધા છૂટા છવાયા ચાલી રહ્યા છે. અહીંયા સાઈડમાં છે ભાઈ મંદિર. દાળવડા અત્યારે ચાલી રહ્યા છે. બધા દાળવડા ખાવા બેસી ગયા છે. અહીંયા વિશાલ આવે છે મમ્મી. પછી બહાર જોરદાર વરસાદ પડી રહ્યો છે. ઓકે કોને કહી દઈ ફટાફટ બોલો. જમી હોય તો કોઈ કમી રજા આપી હોય 3 દિવસ જમવાની રજા આપી એક કાણા બધા નાસ્તો કરીને બેઠા છે. ફૂલ જોરદાર વરસાદ પડે છે. છોકરાને મજા પડી ગઈ રમવાની. મજા
લોકો છે ને આ વરસાદમાં અત્યારે સ્ટક થઈ ગયા છીએ. જવું છે બધાને મોટલ પર તૈયાર થવા, મંદિરનું બધું ચાલુ થવાનું છે. પણ જો અમે બધા બરાબર સ્ટક થઈ ગયા છે, અહીંયા બેસી રહ્યા છે વરસાદમાં જ. હવે અહીંયાથી નીકળાય એવું નથી, બરાબર ફૂલ વરસાદ પડે છે. અને આ બે મારા એટલા બધા પલળ્યા છે ને તો મોજ કરે છે વરસાદમાં. શું કરવું બેન? એ શિયો લ્યો, નો મજા પડી ગઈ છે એ બેન. ના પલળી બેટા, તારા કપડાં નથી. તો બરાબર વરસાદે અમને અહીંયા પૂરી કાઢ્યા છે. હવે જોઈએ કે શું કરીએ આગળ. અત્યારે શોભાયાત્રા નીકળી છે ભગવાનની. તો બહુ બધા અત્યારે વિફળ છે. વરસાદ હવે બંધ થઈ ગયો છે, તો બધા તૈયાર થઈને નીકળ્યા છે. અને એમને પ્રસાદીમાં જો શું આપ્યું છે, ખારેક. તો જો બધા તૈયાર થઈને આવી ગયા છે. હવે શોભાયાત્રામાં જાય છે. ફાઇનલી વરસાદ બંધ થઈ છે ને તો હવે બધાને ગમે છે. અમારા દરાબેન તો જો આપણે પાલકી યાત્રામાં આપણે બપેરી લાઈનમાં ખાસ બપેરી લાઈનમાં આપણે જોડાઈશું. ચલો ઘનશ્યામ મહારાજની જય. ઓલા વખતે આપણે પ્રતિલોમ ભાવે આપણે સહજાનંદ સ્વામી મહારાજની આપણે પાલકી યાત્રા કરી રહ્યા છીએ. આપણે આત્સવ અને ઉમંગ સાથે આપણે ભક્તિ યાત્રામાં જોડાઈશું. મઠાઈ છે ને બધા જો અત્યારે સભામાંથી બહાર આવ્યા છે. આ લાડુ દોડા દોડ કરી રહ્યો છે બહાર. બધા મંદિરમાં જ છે, પણ થાક્યા છે હવે બધા. હા, એવું કહેવામાં આવે છે અંદર. મા બાપ ને હેપી ફેમિલી ની વાત ચાલે છે. હેપી ફેમિલી સાંભળો. એ તમે દીકરીને લઈ જાઓ ને ભાઈ. એક આ ગઠિયો દોડ દોડ અહીંયા દોડ કોઈ કામ ધંધા જ નહીં. છોડાય નહીં. સો ફ્રેન્ડ્સ, અત્યારે જમવાનું ચાલુ થઈ ગયું છે અને જમવાનું બધું છે ને કિડ્સનું ચાલુ થયું છે, એટલે કિડ્સ સાથે લેડીઝનું બી સ્ટાર્ટ થઈ ગયું છે. તો જો બધા જમવા બેસી ગયા છે અત્યારે હાલ. અને જમી રહે પછી અમે નીકળીએ છીએ. હજુ અંકોટ પત્યો નથી અને જમવામાં બહુ સરસ એવું જમવાનું બધાએ મંદિરમાં જાતે બનાવેલું છે. બુંદીના લાડુ છે,
ગુલાબ જાંબુ છે, શાક છે, પૂરી છે, ખમણ છે. ચિત્ર લાઈક બહુ બધું નાઇસ છે. અને હા, અમારે આને બહુ ભૂખ લાગી હતી પણ બહુ ખાધું નથી એટલે લચ્છી કે હવે એમને ગાડીમાં જઈને ભૂખ લાગવાની. આ ન બગા તારી મને ખબર જ છે. સો હવે બધા જમી રહ્યા હોય તો ધરા ઉપડીશું. હા, થાક્યા છે બધા, હવે થાકી ગયા છે. સો હવે બધા જઈએ ઘરે. મારાનો મૂડ જતો રહે છે, રાઈટ. મમ્મી કંઈક લઈને આવી, શું લઈને આવી? હાય હલવો લઈને આવી મારા માટે. હું ખાઈ છે જો મમ્મી છે ને મારા માટે મસ્ત એવો હલવો લઈને આવી છે દૂધીનો. શું ખાય બોલે? પ્રસાદ દૂધીનો હલવો. વાવ, એકલા હમણાં જ મળે છે. નસીબદાર. ફ્રેન્ડ્સ, આ દાદા છે ને સ્પેશિયલી લાડુને મળવા માટે જ આવ્યા છે. જય સ્વામિનારાયણ. સ્પેશિયલ લાડુને મળવા દોડ બહાર આવ્યા છે. એરા બ્લોગમાં લાડુને જોવે છે રોજ. સો અમને લાડુ બહુ જ ગમે છે. સો એમને લાડુને જોવા આવ્યા છે. જોવાનું પછી જોવાનું અમે સુતા જ નથી. થેન્ક યુ સો મચ. બ્લોગ જોવે છે રોજ. લાડુના ફેન છે દાદા. હા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જો આ મોટલ ઉપર આવી છે ને, આ બધાનું કેવું ચાલે છે. આ તેડી સાથે તેડવાની જતી ખેંચ કરે છે. એટલી જ લઈ જવાની. બધાનું જુદું ચાલુ છે. તો બધા ઉપડ્યા છીએ હવે ઘરે. જો અમારી નાની પલટન કેવી હેડી છે ને. અલે આ ઉતરો આવો બાપા, જેટલું હોય ઉતરતો જ નહીં. બધા થાકી ગયા છે. સવારના દોડ ચાલે છે ને. તો પણ બધાને મજા બી આવી ગઈ. મસ્ત એવા દર્શન થાય છે બધા. હાય લાડુ. હાય. જો ડોગી છે બહાર. ચાલો ત્યારે બધા જઈએ હવે ઘરે. અને આજનો બ્લોગ આજે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બધાને બાય બાય. જય સ્વામિનારાયણ બધાને. યા હવરાઈ રહીને બોલે હા ધરા. ડાઉનટાઉનમાં પહોંચી ગયા છીએ.